ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે, પણ આજે તમામ ખજૂરભાઈ ઉપર તમે ખોટા આક્ષેપો કરી લીધા, હવે કરજો ખોટા આક્ષેપોનો ખોટા આરોપો. એક પછી એક ભાંડા તો તમારા ફૂટે જ છે, તો ખબર જ છે. કારણ કે જે ગુજરાતના મસીહા છે, જે લાખો લોકોના દિલમાં ભગવાન તરીકે તેને બોધ આપ્યો છે, એ ખજૂરભાઈનો વાળ પણ વાંકો ન થાય. અને હવે તમે સાંભળો, ખજૂરભાઈએ તેના વિરોધીઓને ખુલ્લી રીતે કેવું પ્રવચન આપ્યું છે, જે સાંભળી વિરોધીઓના હોશ ઉડી જશે. અને હા, ખજૂરભાઈ ક્યારે હિંમત હારતા નથી. તેને જેટલું એની પાસે જેટલો ડાઘ લગાડવા આવ્યો છે, એવું જ રીતે એ સારા કામ કરે છે. કારણ કે જેના અંદરમાં સારા ગુણ હોય છે, એ ક્યારે પણ પાછો પડતો નથી. કારણ કે કહેવાય છે કે એને ભગવાન કીધો છે, એટલે ભગવાન ક્યારે ખોટું ન કરે. અને એની સાબુતી આજે જે ખજૂરભાઈએ વાત કરી છે પોતાની, જે આખી જે ખજૂરભાઈ માટે જેટલા લોકોએ જેટલું ખોટું કર્યું છે, એવી કીર્તિ પટેલે બહુ આરોપો નાખ્યા છે. તો તે ખાસ આ વિડીયો જોઈ લેજે કે ખાલી ખજૂરભાઈની એન્ટ્રી પડે ને તે લાખો લોકો આવે છે ને આ કોઈને બોલાવવા નથી જવા પડતા. ખજૂરભાઈને ખાલી એના કામ જ એવા હોય છે કે તેને ખાલી રૂપ તો માણસનું છે, પણ એને ભગવાનના રૂપમાં જોઈ છે. ચાલો, આ વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. ચાલો, આ વિડીયોને આપણે પૂરો જોઈ લેજો, એટલે તમને મજા આવશે. ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારે લાગતા હતા, ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારે લાગતા હતા, પણ જેવા ખજૂરભાઈ પ્રેમના ધંધામાં તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવા જ નહીં, કલાકારોને ધંધા કરવાની રીતે અમારે સ્ટેટે ડિસ્કસ કરવા, તમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં 3-4 તેલના મોટા વેપારી, એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઉભા છો નહીં, પ્રેમ છે તમારો. હું ઘર બનાવું છું, હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમ